કેન્સર અને હાર્ટ એટેક જેવી જે બીમારીઓ છે જે બિનચેપી છે, એની સામે કયા પડકારો તમે જોઈ રહ્યા છો અને લોકો જાગૃત થાય એની માટે શું કરવું જોઈએ? અત્યારે જે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કે છે, જેમાં કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક એ પ્રકારના રોગો અને યંગ જનરેશનમાં વધી રહ્યા છે, એમાં સૌથી વધારે મહત્ત્વનું જે અત્યારે છે સાયન્સ જે ઇવોલ્વ થઈ રહ્યું છે એ ખાસ કરીને પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને આજે જે ડૉક્ટરોનો પદવીદાન સમારંભ છે તો એમાં ખાસ હું એ કહેવા માગીશ કે એનએમસી તરફથી, નેશનલ મેડિકલ કમિશન તરફથી અમે જે આ પ્રોફેશનલિઝમ એડકોમ મોડ્યુલ જે ટ્રેનિંગ માટે હોય છે ડૉક્ટરોની અવેરનેસ માટે, એમાં સેલ્ફ વેલબિંગ અને પ્રિવેન્ટિવ હેલ્થ કેર આ બેનું સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ વધારવા માગીએ છીએ, કારણ કે આનું ઇમ્પોર્ટન્સ વધારશે તો જ એનસીડીના ઇન્સિડન્ટ્સ ઓછા થશે. અને આ ઇમ્પોર્ટન્સ જો ફોર્મેટિવ યર્સમાં એ લોકોને અવેરનેસ મળે નહીં તો એનો ઇમ્પેક્ટ લાંબા સમય સુધી રહેશે. સર, સ્વદેશી અપનાવવાની જે વાત ચાલી રહી છે, પરંતુ મોટા પ્રમાણમાં જે મેડિકલની દવાઓ આવે છે વિદેશથી આવતી હોય છે, ભારતની અંદર જ આ દવાઓ ઉત્પાદન થાય એની માટે કયા પ્રકારના પ્રયાસો સરકારે કરવા જોઈએ? પહેલી વસ્તુ તો આપને કોણે કીધું કે વિદેશથી દવાઓ આવે છે? હવે તો વિદેશને ઇન્ડિયા સૌથી વધારે જેનરિક દવાઓ આપે છે. અહીંયા જે પ્રોબ્લેમ છે જુદો છે. આપણે જે પ્રોબ્લેમ છે ઇનોવેશન્સ અને ડિસ્કવરી હજુ આપણા કન્ટ્રીમાં એટલી નથી જે વેસ્ટર્ન કન્ટ્રીમાં છે. હવે ધીમે ધીમે ડેવલપ થઈ રહી છે. તમે કોવિડના ટાઈમમાં જે વેક્સિન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જોયા એના પરથી તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણે સ્વદેશી સંશોધનોમાં પણ એટલું જ મહત્ત્વ આપી રહ્યા છીએ. અને એના ભાગરૂપે હવે શૈક્ષણિક સંસ્થાઓ અને રેગ્યુલેટરી એજન્સીઓ જેમ કે નેશનલ મેડિકલ કમિશન છે, નેશનલ બોર્ડ છે ઓફ એક્ઝામિનેશન છે, જે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ચલાવે, એ બધા હવે ક્લિનિકલ રિસર્ચને ઇન્ટિગ્રેશન માટે, કોર્સિસના ઇન્ટિગ્રેશન માટે ખાસ મહત્ત્વ આપે છે. અને આઈસીએમઆર જે આપણી ક્લિનિકલ રિસર્ચ પ્રમોટ કરનારી સંસ્થા છે, એની જોડે નેશનલ મેડિકલ કમિશન